આગળ વાત સુરતની કરીએ તો સુરતની વીકેન્ડ એડ્રેસ હોટેલમાં દારૂ પાર્ટીનો કેસ સામે આવ્યો છે। એક યુવતીના સસરાએ જ પોલીસ બોલાવવામાં આવી હતી। પોલીસને બોલાવનાર યુવતીના સસરા જ હોવાનું સામે આવ્યું છે અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। યુવાધન તહેવારના નામે દારૂના રવાડે ચડ્યું છે। દીકરો અને વહુ કેનેડા સ્થાયી થયા હતા। વહુએ કેનેડામાં પણ દારૂ પીને નાટક કર્યા હતા, ત્યારે મારા પરિવાર પર આક્ષેપ કરીને તેમને હેરાન કર્યા છે। વહુ અમારા પરિવારથી અલગ રહે છે। વહુએ ફ્રેન્ડશિપ ડેના નામે દારૂ પાર્ટી કરી હતી, તે પ્રકારનું નિવેદન તેમના સસરા દ્વારા જ કરવામાં આવ્યું। 4 યુવક અને 2 યુવતીએ એક રૂમ બુક કરાવ્યો હતો અને આ માહિતીને આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। મહત્વનું છે કે જે રીતે બહુ છે એ વીકેન્ડ હોમમાં છે અને દારૂ પાર્ટી કરી રહી છે। એ અમે લોકો એની બર્થડે હતી 2/8, એટલે અમને ધ્યાનમાં હતું કે આ વસ્તુ એનું કલ્ચર છે, એ મુજબ એ કંઈક ના કંઈક કરશે। એટલે અમે આ મારા દીકરાનું થયું એટલે મારા દોસ્તારો બધા એની આગળ પાછળ જોતા હતા કે ભાઈ આ કંઈક તો એની પાર્ટી કરશે। એટલે 2-3 દિવસ અમે જોતા હતા। એમાં ખબર પડી કે આ ગાડી કે એટલે તમારા દીકરાની વહુની ગાડી કે ગાડી અહીંયા ગઈ, એમ કે અહીંયા છે। એટલે અમે ત્યાં ગયા અને પોલીસને કોલ કર્યો કે ગાડી એના પાર્કિંગમાં અમે જોઈ કે હા ભાઈ આ ગાડી અહીં પડી છે। એટલે ડાઉટ જતાં અમે પોલીસને બોલાવી અને એની જગ્યાએ આ કલ્ચર વૈષ્ણવ હોવા છતાં બહુ ખરાબ છે। એટલે મા બાપે ધ્યાન નથી રાખ્યું। એના ફાધર ઓફિસર છે કોઈક સારી કંપનીમાં, પણ એમણે બી ધ્યાન નથી આપ્યું, ત્યારે આ દીકરી કે આ માર્ગે ચડી છે। એટલે મારે ન છૂટકે કોઈનું ખરાબ ન કરવું જોઈએ, પણ આ છેલ્લી કે ભાઈ આ છોકરીઓ કે છોકરાઓ કયા માર્ગે જાય, યુવાધન કયા માર્ગે જઈ રહ્યું છે, એ આ દેશ માટે કે ગુજરાત માટે ચિંતાની વાત છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।